તરફ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા જાહેર સભા સંબોધી રહ્યા છે. સાંભળીએ શું કહી રહ્યા છે તે. એ ભાઈઓ પણ કરી શકે, એનું નામ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, પણ ભાઈઓ એમાં જોડાણા નહીં, બહેનો આખા એ દેશની અંદર એની અંદર જોડાણી અને અરબો રૂપિયાનો વહીવટ આજે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી આપણા દેશની બહેનો કરી રહી છે. એ આપણા સૌ માટે ખૂબ આનંદ ખુશીના સમાચાર છે. અમારું નવું પાર્લામેન્ટ બન્યું. નવા પાર્લામેન્ટની અંદર બહેનોને માટેનો પહેલો વહેલો કાયદો મોદી સાહેબે વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર રિઝર્વેશન આપવા માટેનો નિર્ણય મોદી સાહેબે કરી. આખા દેશની બહેનો માટેનો આ નિર્ણય વર્ષોથી માહોલની અંદર હતો, પણ મોદી સાહેબે એ નિર્ણયને અમલવારી મૂકી. મને યાદ છે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે બહેનોને કાળજી લેવાનું એમનું મુખ્યમંત્રી તરીકેના કાર્યક્રમોને આપણે યાદ કરીએ તો ક્યાંય દેશમાં નથી પ્રસૂતિ પછી હોસ્પિટલેથી ઘેરે મૂકવા જવા માટેની ગાડીનું નામ ખિલખિલાટ છે. કોઈ રાજ્યમાં આવી એવી યોજના નથી. માત્ર આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે મોદી સાહેબ આપણને આવી યોજના ધાત્રી માતાઓને પોષણ આપવા માટેની યોજના મોદી સાહેબે શરૂ કરી. દીકરીઓ માટેની સુકન્યા યોજના મોદી સાહેબે શરૂ કરી. અસંખ્ય યોજનાઓના આધાર ઉપર પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ આપણી માતૃશક્તિને વિકાસની અંદર સરખા ભાગીદાર બનાવવા માટેનો પ્રયાસ કર્યો. અને હમણાં ચૂંટણીઓના અને કાર્યક્રમોના જે અહેવાલો અમે જોઈએ છીએ તો આખા દેશની અંદર કોઈ પણ ચૂંટણીઓના કાર્યક્રમો હોય તો એમાં બહેનોની સંખ્યા સૌથી વધારે હોય છે. આખા દેશની અંદર આ એક માહોલ બની ચૂક્યો છે. એવા સંજોગોમાં અહીંયા રાજકોટના અમારા કાર્યક્રમોમાં ભાઈ કમલેશભાઈને અમારે મળવાનું થયું અને એમનું એક જૂનું અગાસી ગ્રુપ આવ્યું. એ કાર્યક્રમ પણ અહીંયા એ બધા મિત્રોને મળવાનો મારા માટે અહીંયા ગોઠવ્યો. એ વખતે મેં ભાવનાબેનને કહ્યું કે હું તમારી બહેનોને અલગથી મળવા માટે પણ આવીશ અને બહેનોની સાથે ટિફિન બેઠક કરીશ. કારણ કે હું એક ધારાસભ્ય હતો ત્યારે મારા મતક્ષેત્રની અંદર હું ટિફિન બેઠક ચલાવતો. બધા પોતાનું ટિફિન લઈને આવે ને અમે મીટિંગ કરી. એ પરંપરા આજે આખા દેશની અંદર અમારી પાર્ટી ચલાવી રહી છે. ત્યારે ભાવનાબેન સાથે એ વિષયને અમે શેર કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમે ટિફિન બેઠકના માધ્યમથી બહેનોની સાથે સંવાદ કરવા માટેનો પહેલો પ્રયાસ કરવો એવું નક્કી કર્યું હતું. એના શ્રી ગણેશ કરાવવા માટે પણ તમારો હું આભાર માનું છું અને તમને અભિનંદન. મને ભાવનાબેને કહ્યું કે અમારી બહેનો ખૂબ દૂરથી આવી છે એટલે એમના માટે અમે અહીંયા વ્યવસ્થા કરી છે. પણ કેટલાક બહેનો ટિફિન લઈને પણ આવ્યા છે, અમે પણ ટિફિન લઈને આવ્યા છીએ. પણ ટિફિન બેઠકની શરૂઆત હજી તો ખ્યાલ પણ નથી લોકોને અને ધીમે ધીમે એને અમે વ્યવસ્થિત રીતે નિયમિત સ્વરૂપે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય નાગરિકો વચ્ચેના અમારા સંવાદને અમે આગળ વધારવાના છીએ. આપણે 1 કલાક બધાને સાંભળીશું, બધાની રજૂઆતોને મેળવીશું. રજૂઆતોની ઉપર અમારે કંઈ કહેવાનું છે, અમારા આગેવાનોને કંઈ કહેવાનું છે એ કહીશું અને પછી બધા પોતપોતાનું ભાતું સાથે લેવા હશે એનું ભોજન કરીશું અને આમની ડીશમાંથી આમની ડિશમાં, આમની ડિશમાંથી આમની ડિશમાં એનો આસ્વાદ માણીશું અને જેના અન્ન ભેળા એના મન પણ ભેળા થાય એ રીતે આ સમાજ કાર્યક્રમને આપણે આગળ વધારીશું. એની આગામી દિવસોમાં એને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટેનો પણ અમે પ્રયાસ કરીશું. બહેનો તરીકે તમે જે નાની મોટી પ્રવૃત્તિઓ સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છો એની અંદર
અંદર રાજ્ય સરકાર અને ભારત સરકારનું યોગદાન હોય છે. એને યોગદાન મળી શકે એવી યોજનાઓ હોય છે. એની વિગતવાર અધિકારીઓ દ્વારા સમજણ પણ આપણે ટિફિન બેઠકના માધ્યમથી અપાવી શકીએ છીએ. એને પણ આપણે એમની સાથે જોડી શકીએ.